નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું અંશિની। રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જીઆઈડીસી ગુજરાતમાં 1570 કરોડના કૌભાંડનો મોટો પર્દાફાશ કર્યો છે। ગુજરાતની જીઆઈડીસીમાં બીજેપીએ 1570 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનો તેમનો આક્ષેપ છે। કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે। જીઆઈડીસીમાં અજબો રૂપિયામાં જમીન કૌભાંડના મામલે બીજેપી સરકાર પર તેમના દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। ત્યારે આ કૌભાંડ કયો છે અને કેમ ભાજપ પર આક્ષેપો મૂકવામાં આવ્યા છે તેના વિશે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતા ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું કે ભાજપના મળતિયાઓએ રાજ્યની જીઆઈડીસી સાથે મળીને અજબો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। ગુજરાત સરકારના 2 પરિપત્રો દર્શાવીને તેમણે આરોપો લગાવતા કહ્યું કે ગુજરાતમાં જીઆઈડીસીના નિયમ પ્રમાણે ઉદ્યોગકારોને નક્કી કરેલા બેઠા ભાવ જમીન આપવામાં આવી હતી, જેનાથી સરકારની તિજોરી ₹12 અજબ 20,000 કરોડનું નુકસાન થયું છે। આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસે ન્યાયિક તપાસની માંગ કરી છે। સાથે જ ઈડીના અધિકારીઓને મની લોન્ડરિંગ કેસ દાખલ કરવાની પણ માંગ કરી છે। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવતા કહ્યું કે દહેજ અને સાયખા જીઆઈડીસીમાં 2845 રૂપિયા પ્રતિ વારે 2000 થી 10,000 વારના પ્લોટ માટે અરજીઓ મંગાવી હતી। મોટી સંખ્યામાં અરજીઓ આવતા સરકારે 27 જુલાઈ 2024 પરિપત્ર કરીને સાયખા અને દહેજ એવી રીતે જીઆઈડીસીને સેચ્યુરેટેડ જાહેર કરી હતી, જેનાથી જૂની અરજી કરનાર ઉદ્યોગપતિઓને વધારે રૂપિયા આપીને પ્લોટ ખરીદવાનો ડર લાગ્યો। આ સમયનો ભાજપના મળતિયાઓ અને અધિકારીઓને લાભ લઈને જરૂરિયાતવાળા ઉદ્યોગોને વાટાઘાટો કરીને વહીવટ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હતો। કોન્ફરન્સમાં વાત કરવાનો છું। એમાં દહેજ અને સાયખા આ 2 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ એક ષડયંત્ર બનાવ્યું। ચાઇનાએ જોયું કે કેમિકલ્સનું ઉત્પાદન થાય છે, એનાથી કેન્સર અને બીજા રોગો થાય છે, માટે ચાઇનાએ પોતાને ત્યાં કેમિકલ ઝોન તરીકે કેમિકલ પ્રોડક્શનની બહુ પ્રોડક્ટો બંધ કરી દીધી કે નહીં, અમારે ત્યાં ઉત્પાદન નહીં કરવાનું। એ બધા ઉદ્યોગકારોને ક્યાંક જોઈએ એવું કે જ્યાં એનું એફ્યુલન્ટ દરિયામાં નાખી શકાય કચરો એનો, તો ક્યાં થાય? તો કે આપણો આ દહેજ પાસેનો સાયખા પાસેનો પટ્ટો છે, દરિયોની નજીક કેમિકલની ફેક્ટરી આવે, કચરો દરિયામાં નાખે, અંદર આપણા માછીમારોનું જે થવું હોય તે થાય, ગુજરાતીઓનું જે થવું હોય તે થાય, મરે તો મરે, મારું તરફાણું ભરે। એટલે ત્યાં કેમિકલ ઝોનમાં આવા ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે જીઆઈડીસીએ એક પરિપત્ર બહાર પાડ્યો 24 એપ્રિલ 2023ના રોજ। તમે જોજો, 24 એપ્રિલ 2023ના રોજ એક જાહેરાત આપી કે ભાઈ અમારે પ્લોટો આપવાના છે 2000 વારથી માંડીને 10,000 વાર સુધીના, તમારી અરજીઓ આપો। પુષ્કળ અરજીઓ આવી એટલે ખબર પડી ગઈ કોને કોને રસ છે, એનું લિસ્ટ તૈયાર થઈ ગયું કે ભાઈ આટલા જણાને પ્લોટ જોઈએ છે। જીઆઈડીસીની ભૂતકાળથી ચાલી આવતી નીતિ એવી છે કે જીઆઈડીસી શરૂઆતમાં કાંઈ ન હોય ત્યારે ઉદ્યોગ ત્યાં નાના આવે, એટલા માટે શરૂઆતના તબક્કે બેઠા ભાવે અરજી લો, જંત્રીના ભાવે પ્લોટ આપો। પરંતુ એક હદથી વધારે ડેવલપ થઈ જાય એટલે એને સ્ટેચ્યુરેટેડ ઝોન કહેવાય, અને એટલે કે સંતૃપ્ત ઝોન। ભાઈ અહીંયા તમારો વિકાસ હવે આટલો થઈ ગયો છે, તો હવે બેઠા ભાવે ના અપાય, હવે જાહેરાત આપો, સ્પર્ધા કરાવો, અને સરકારને 1 રૂપિયો પણ વધારે મળતો હોય તો એ રૂપિયો વધારે લઈ અને હરરાજીથી આપો। આ નીતિ આમણે શું કર્યું? પહેલા કે અમારે બેઠા ભાવે આપવા છે, અને એટલે
આ સેચ્યુરેટેડ ઝોન નથી, અરજીઓ આપો. 24 એપ્રિલ 2023ના રોજ દહેજ અને સાયખા માટે આવી અરજીઓ માંગી. એ પછી ખબર પડી ગઈ આટલા લોકોને રસ છે કે આ તો બહુ બધા છે, આમાં આપણને ફાયદો થશે. એટલે શું કર્યું એમણે, મેં આપને એક પરિપત્રો સરકારના આપ્યા છે. આપ જરા એને, આ પરિપત્રો છે એનું પહેલું પાનું જુઓ. પહેલા પાનામાં લખ્યું છે 27/7/2023. એપ્રિલ મહિનામાં માંગ્યું અરજીઓ, 3 મહિના પછી આ પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્રમાં એવું કહ્યું કે ભાઈ જે આ અરજીઓ છે ને એ તમારી આવી છે, પણ આ તો હવે સેચ્યુરેટેડ ઝોન છે, સંતૃપ્ત ઝોન છે, માટે હરરાજી વગર આપી શકાય નહીં. અને હરરાજીનો બેઠો ભાવ છે એ ઔદ્યોગિક ભાવ એટલે કે જંત્રીનો ભાવ પ્લસ 20%, એનાથી નીચેથી હરરાજી શરૂ જ ના થાય. અને સેચ્યુરેટેડ ઝોનમાં તમને ફળવાનું હોય તો પણ જ્યાં સુધી કામ શરૂ ન કરો ત્યાં સુધી તમારા નામે ન થાય. આવી કડક શરતો છે. અને જેટલી અરજી આવી હતી એ બધી અમે રદ કરીએ છીએ. એટલે પહેલાં લોકો જે અરજી કરી હતી એ બધા એનું લિસ્ટ તો આવી જ ગયું હતું. બધાએ દોડાદોડી ચાલુ કરી કે સાહેબ આ તો હરરાજી થાય તો 10,000 રૂપિયા વાર ના થાય, અને તમે બેઠા આપી દેશો તો જંત્રી પ્રમાણે 2,870 રૂપિયા થાય. દર ચોરસ મીટરે 7,000 કરતાં વધારે રૂપિયા સરકારને વળશે. એટલે આ ભાજપના મળતિયાઓએ અરજીઓવાળાને કીધું બોલો દર ચોરસ મીટરે 7,000 સરકારમાં ભરવા છે કે અમે કંઈક રસ્તો કાઢી આપીએ. પહેલાં 5 લાખ ચોરસ મીટર આપવાની છે જમીન, પછી અમારે 20 લાખ ચોરસ મીટર આપવાની છે. તમારું જો મોબાઈલ છે ને, હું કાલ કરતો હતો, આમ ઊભો રાખીને કેલ્ક્યુલેટરમાં ગણીએ ને કે 5 લાખ ચોરસ વાર અને 20 લાખ ચોરસ વાર એટલે 25 લાખ ચોરસ વાર ગુણ્યા 7,000 રૂપિયા. તો મોબાઈલનું કેલ્ક્યુલેટર આંકડો લખી શકતું નથી, લખે છે ડેસિમલમાં. તમારે મોબાઈલ ઊંધો કરવો પડે અથવા મોટું કેલ્ક્યુલેટર લાવવું પડે. મોબાઈલનું કેલ્ક્યુલેટર છે આટલો ભ્રષ્ટાચાર. મેં તો પછી મોબાઈલ આડોય કર્યો અને કોમ્પ્યુટરમાં એ કેલ્ક્યુલેટર ચાલુ કરીને ગણ્યું એટલે ખબર પડી કે પહેલા તબક્કે 5 લાખ ચોરસ મીટરમાં 3,50 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં નાખવાના, ખાઈ જવાના. બીજા તબક્કામાં 20 લાખમાં 12,200 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં. આ કરવા માટે શું કરવું પડે કે ઓલો સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો ને એ કેન્સલ કરવો પડે. એટલે એપ્રિલ મહિનામાં અરજીઓ મંગાવી કે લાવો અરજીઓ. જુલાઈ મહિનામાં કીધું કે હવે બેઠા ભાવે અપાય નહીં, આ સેચ્યુરેટેડ ઝોન થઈ ગયો. તેમણે કહ્યું કે પ્રથમ તબક્કામાં 5,25,000 ચોરસ મીટર જમીન આપવાની થાય, જેનાથી સરકારની તિજોરી 3,50 કરોડ અને બીજા તબક્કામાં 20 લાખ ચોરસ મીટર જમીનની સરકારને 12,20 કરોડનું નુકસાન થયું. આ કૌભાંડમાં શક્તિસિંહ ગોહિલે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસે સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસની માંગ કરી છે. સાથે જ ઈડીના અધિકારીઓને જીઆઈડીસી ઓફિસ ખાતે મોકલી જવાબદાર સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવે તેમ પણ માંગ કરી છે. તેમણે કહ્યું કે આ મામલે ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવે એવી માંગ કરી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભ્રષ્ટાચાર હવે ભાજપની ઓળખ બની ગઈ છે. જાહેર સાહસને ભાજપે ભ્રષ્ટાચારનું સાધન બનાવ્યું છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ફાળવણીદારો દ્વારા જે તે સમયે તેઓને ભરવાપાત્ર બાકી લહેણા સમયસર ન ભરવાને કારણે નિગમની નીતિ અનુસાર તેવા લહેણા ઉપર
લાગુ કરેલ દંડનીય વ્યાજ અને વિલંબિત વ્યાજના ભારણથી ઉદ્યોગ સાહસિકોને રાહત મળે તે હેતુથી બાકી લેણા એકસાથે ચૂકવવા માંગતા ફાળવણીદારોને વિલંબિત ચૂકવણીના વ્યાજની રકમમાં 50% માફી તથા દંડનીય વ્યાજની રકમમાં 100% માફ કરવા અંગેની યોજના આ પરિપત્રમાં જાહેર કર્યાની તારીખ 31/12/2020 સુધી અમલમાં મૂકવામાં આવી હતી. જીઆઈડીસી દ્વારા પ્રતિ વર્ષ 2% લેખે વણ વપરાશી દંડ વસૂલી કરવામાં આવે છે. ચાલુ વર્ષ 2020 અને 21 દરમિયાન જો કોઈ મિલકત વણવપરાશી રહેવા પામે તો તે અંગે વણવપરાશી દંડ આ વર્ષ માટે વસૂલી નહીં થાય તેવા નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. એટલે મેં આપને આ બીજો પરિપત્ર આપ્યો છે. આ સરકારી કાગળો છે. આ પરિપત્ર 8 ફેબ્રુઆરી 2024 સાતમા મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં વહીવટ થયો 2024 સુધીમાં, અને 6 મહિનામાં સરકારે બીજો પરિપત્ર જીઆઈડીસી બહાર પાડે છે કે ના ના, હવે આ સેચ્યુરેટેડ ઝોન નથી, અમે આ બધું ભેગું કરીને ગણતરી કરી લઈશું અને હવે સેચ્યુરેટેડ ઝોન નહીં, એટલે હરાજી કરવાની નહીં, બેઠા ભાવે આપવાની, એટલે 2780માં આપવાની. આ જ જગ્યાએ 2 વર્ષ પહેલા એશિયન પેઇન્ટ્સે જમીન લીધી, એને 8000 કરતાં વધારે રૂપિયા સ્ક્વેર મીટર લીધી. મેં તપાસ કરાવી કે અહીંયા એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે એશિયન પેઇન્ટ્સ કરતાં, મિનિમમ 10,000 રૂપિયા ચોરસ વારના મળે. ઝઘડિયામાં અને આજુબાજુ વિસ્તારમાં જ્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું નથી જેટલું સાયખામાં ને દહેજમાં છે, ત્યાં આગળ 2022માં હરાજી થઈ. 2022માં હરાજી થઈ, ત્યાં 8,000 અને 9,000 રૂપિયા ચોરસ મીટરના ઉપજ્યા. તો અહીંયા કેમિકલ ઝોન, ડેવલપ્ડ ઝોનમાં કેટલા પૈસા આવે તમે કલ્પના કરો. એક ગુજરાતી તરીકે મને અત્યંત દર્દ છે કે મારા ગુજરાતમાં એક જરૂરિયાતમંદને તમે આપી શકો નહીં. રાજકોટના અગ્નિકાંડ માટે ત્યાં મારા કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો, લોકો, જનતા જનાર્દન સાથે રોડ પર ન્યાય માટે લડે કે ભાઈ આને પૂરું વળતર તો આપો, એસઆઈટી તો સારી બનાવો, ત્યાં કંઈ નહીં. અને બીજી તરફ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર. આ જ પૈસા જો જાહેર હરાજી થાય એટલે આ અબજો રૂપિયા ક્યાં આવે? ગુજરાતની પ્રજાની તિજોરીમાં આવવાના. અને એટલા માટે મેં આપની સામે આ મુદ્દાઓ મૂક્યા છે અને મારી કેટલીક માંગણીઓ છે સરકાર પાસે. આ મુખ્યમંત્રીશ્રી તો એવું કહે છે કે કેવા મૃદુ અને મક્કમ. અરે ભાઈ, દાદા ભગવાને માફ ન કરે, આવા મૃદુ થઈએ. મજબૂત બનો. તમે એક નાના મામલતદારની, ડેપ્યુટી કલેક્ટરમાં ભ્રષ્ટાચાર ક્યાં થાય છે જોવા જાઓ છો તો તમારા નાક નીચે આ થાય છે, એને પકડો. પહેલા દરવાજા ખુલ્લા રાખીને ખાળમાં ડૂચા દેવા અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે. આ તમારા કોણ મંત્રી સામેલ છે આમાં? ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર શું કરે છે? તમારા એ જીઆઈડીસીના એમડી શું ફરજ છે એની? શું કરે છે? શું આવી લૂંટ ચલાવવાની છે અને પછી પાછું કહેવાનું કે મૃદુ ને મક્કમ? વિનંતી કરું છું માનનીય ભૂપેન્દ્રભાઈ, આપ કોઈને પણ બેક સીટ ડ્રાઇવિંગ ના કરવા દો. દાદા ભગવાન માફ ના કરે. આપ મક્કમ બનો, મજબૂત બનો, દંડો ઉઠાવો અને આવા ભ્રષ્ટાચારીઓને અંદર કરો અને મારી માંગણીઓનો સ્વીકાર કરો. મારી માંગણીમાં પહેલી માંગણી છે કે સુપ્રીમ કોર્ટે સ્પેક્ટ્રમના કેસમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરકારની, પબ્લિકની કોઈ પણ મિલકત બેઠા ભાવે ના આપી શકાય, એનું કોમ્પિટિટિવ ટ્રાન્સપેરન્ટ બિડિંગ થવું જોઈએ. આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે સ્પેક્ટ્રમના કેસમાં.
તો ગુજરાતમાં તમે કેમ એવી નીતિ બનાવતા નથી કે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ આપવાની હોય તો એનું પારદર્શક, સ્પર્ધાત્મક બીડ એટલે કે ટેન્ડર ના નીકળે, હરરાજી ન થાય ત્યાં સુધી કોઈને ન અપાય? આ કેમ કરતા નથી? પહેલી મારી માંગણી છે કે આ કરવામાં આવે. હજી સુધી ગુજરાતમાંનું અમલીકરણ નથી થયું તો એના માટે જવાબદાર કોણ? મેં જે આ મુદ્દો ઉઠાવ્યો છે એની ગંભીરતા સમજે. હું સમજી શકું કે એક વિસ્તાર વિકસિત ન હોય, થોડા સમય પછી વિકસિત થઈ જાય, પણ એક વિસ્તાર તમારું બોર્ડ ઠરાવ કરીને કહે છે કે આ વિકસિત થઈ ગયો છે, આ સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત ઝોનમાં છે, અહીં હરરાજી જ કરવી પડે એવું 7મા મહિનામાં નક્કી કરો તમે, અને 5 મહિના પછી એમ કહો કે ના સેચ્યુરેટેડ નથી, આ વિકસિત નથી, અવિકસિત થઈ ગયો. તો શું ગુજરાતમાં એવું કંઈ શરૂ થયું છે? 7 મહિનામાં એક ઝોન જે વિકસિત હતો જીઆઈડીસીનો એ અવિકસિત થઈ ગયો. આ સ્પષ્ટ છે કે આ એક ષડયંત્ર છે અને આના માટે તપાસ તો જ થાય પારદર્શક જો નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થાય. એ મારી માંગણી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આની તપાસ થાય. ભારતીય જનતા પાર્ટીનું પ્રિય ડિપાર્ટમેન્ટ ઈડી એને અહીંયા મોકલવામાં આવે. આ મની લોન્ડરિંગ છે, પ્રજાના નાણાં ચાઉ કરવાનું છે. તો ઈડી, ઇન્કમટેક્સ અને સીબીઆઈ અહીંયા રેડ કરે, તપાસ કરે અને જીઆઈડીસીના અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓની સંપત્તિની પણ તપાસ કરે કે એમની સંપત્તિ કેટલી છે એની પણ તપાસ કરે. અને આ જે કંઈ તપાસ થાય જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના તથા તારીખ 31/3/2020 તથા 30/6/2020ના સપ્તાહની ચૂકવણીનો સમયગાળો 6 મહિના માટે લંબાવી આપવામાં તેમજ માર્ચમાં જૂનથી સમયગાળો સૌથી વધુ અસરગ્રસ્ત હોય અને સદર ત્રિમાસિક સમયગાળા માટે વિલંબિત ચૂકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસૂલાત નહીં કરવા તથા જીઆઈડીસી દ્વારા બાકીના સમયગાળા માટે વિલંબિત ચૂકવણીના વ્યાજની વસૂલાત 7%ના રાહત દરે કરવા નિર્ણય કરાયો હતો. લોકડાઉનની પરિસ્થિતિના કારણે જીઆઈડીસી દ્વારા કેટલાક ઉદ્યોગકારોને ફાળવેલ પ્લોટની આંશિક કુલ રકમ ભરપાઈ કરી શકેલ નથી. સરહદ ફાળવેલ પ્લોટ ઉપરથી વિલંબિત વ્યાજની માફી સમય મર્યાદામાં તારીખ 30/9/2020 સુધી વધારી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો એમણે ટ્રાન્સપેરન્ટ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ મારફત તપાસ આપવી જોઈએ. હું કોઈના પર આક્ષેપ કરું એના કરતાં તપાસના અંતે એ નામો બહાર આવે. મારા પાસે છે માહિતી, પરંતુ એ માહિતી માટે જે મારી પાસે આક્ષેપ કહેવાય એના બદલે મારી માંગણી છે કે તમે દૂધે ધોયેલા છો ભાઈ, ચલો મારી વાત બધી જ ખોટી છે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ મારફત મુકાવો. અને ચેલેન્જ કરું છું, જો આમાં સિટિંગ જજ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ મારફત તપાસ થાય અને જો એ કહે કે આ બધું જ બરાબર હતું, પહેલાં સેચ્યુરેટેડ ઝોન કરવો અને પછી અનસેચ્યુરેટેડ, આ બધું જ બરાબર છે એમ કહી દે, તો જે તપાસ પંચનો ખર્ચ થશે એ મારી પાર્ટી ભોગવશે. વર્ષ 2020-21 માટે જીઆઈડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવા નિર્ણય કરવામાં આવે છે. વર્ષ 2020-21 માટે નિગમોના લહેણા પરના વ્યાજના દરોમાં ઘટાડો કરવાની બાબત જીઆઈડીસી દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચૂકવણીમાં સુવિધા મળી રહે તે માટે નિગમ દ્વારા હાલના અમલી વ્યાજ દરને 12%થી ઘટાડીને 10% કરવા નિર્ણય કરવામાં આવે છે. હાલમાં જીઆઈડીસીના 1635 ઔદ્યોગિક
પ્લાસ્ટિક પ્લોટનો મેરોટિયમ પીરિયડ પૂર્ણ થઈ ગયો છે, જે ખુલ્લા હોય અથવા તો ઉત્પાદન શરૂ કરવાનું બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન તારીખ 31/3/2022 સુધીમાં શરૂ કરે તે શરતે વણ વપરાશી દંડમાં માફી આપવા અંગે નિર્ણય કરવામાં આવે છે. વપરાશની સમય મર્યાદામાં વધારો કરીને તારીખ 31/12/2020 સુધી લંબાવવામાં આવી હતી. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે સારું જીઆઈડીસી દ્વારા 3000 ચોરસ મીટર સુધીના પ્લોટની ફાળવણી માટેની મળતી ઓનલાઈન અરજીઓને સમિત સમક્ષ મૂક્યા વગર રજૂ કરાયેલા દસ્તાવેજ પુરાવાને આધારે ફાળવણીની મંજૂરી આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જનતા સામે ખુલ્લી મૂકવામાં આવે, આ મારી મુખ્ય માંગણીઓ છે. આપના કોઈ સવાલો હોય તો એ સવાલોનું સ્વાગત છે. રિપીટ VO5 અનસિચ્યુએટેડ વસાહતોમાં લગત પ્લોટની ફાળવણી વધારવાના પ્રીમિયમ વગર વિતરણ કિંમતથી કરવા બાબત. જીઆઈડીસીમાં આવેલ અનસિચ્યુએટેડ વસાહતો લગત પ્લોટ ફાળવણી માટે હાલની નીતિ અનુસાર પ્રવર્તમાન વિતરણ કિંમતના 20% પ્રીમિયમ એકસાથે વસૂલ ફાળવણી કરવાની નીતિમાં ફેરફાર કરીને આવા અનસિચ્યુએટેડ વસાહતોનું કોઈપણ પ્રકારના વધારાનું પ્રીમિયમ વસૂલ્યા સિવાય ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગના વિસ્તરણ માટે લગત પ્લોટની ફાળવણી વસાહતના પ્રવર્તમાન વિતરણ દર મુજબ કરવા નિર્ણય કરવામાં આવે છે. નિગમના ફાળવીદારોને પાણી વપરાશના બિલોની ચૂકવણી સમયગાળામાં વધારો કરવા બાબત 2 વર્ષ કરતાં વધુ સમયથી બંધ રહેલા ઉદ્યોગોને પુનર્જીવિત કરવાના હેતુથી વણ વપરાશી દંડ અને ટ્રાન્સફર ફીમાં રાહત આપવા અંગેની યોજના જીઆઈડીસીમાં આવેલ યુનિટ કે જે 2 વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલ હોય તેવા ઉદ્યોગોને પુનઃજીવિત કરવાના હેતુથી નિયત શરતોને આધીન પ્રતિ વર્ષના ધોરણે વસૂલ લેવામાં આવતા મહત્તમ 20%ના વણ વપરાશી દંડમાં ઘટાડો કરીને સંકલિત દરે ફક્ત 5% વસૂલ કરવાનો અને તબદીલ ફી ઓછી કરીને 15%ના સ્થાને 10% લેખે વસૂલ કરવા માટેની યોજના 6 માસના સમયગાળા માટે અમલમાં મૂકવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જીઆઈડીસીના નિર્દિષ્ટ વિસ્તારના ઉદ્યોગકારોને તેઓના તમામ વિલંબિત ચૂકવણાના વ્યાજમાં રાહત મળે તે હેતુથી વસૂલાત પર વ્યાજની રકમમાં રાહત માફી આપવા આ પરિપત્ર જારી કર્યા તારીખ 31/2/2020 સુધી અમલમાં મૂકવામાં આવી હતી.